નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। પંજાબ દિલ્હી ચાલી રહેલ ખેડૂત આંદોલનના સમર્થનમાં આજ રોજ ભારતના ખેડૂતો દ્વારા એમએસપી કાયદો બનાવી લાગુ કરવા, ખેડૂતો અને ખેત મજૂરોને પેન્શન આપવા, જમીન સંપાદન કાયદો 2013નો સુધારો રદ કરવા, ખેડૂતોના દેવા માફ કરવા, ખેતીમાં વપરાતા સાધનો અને ઓજારો ઉપર ટેક્સ દૂર કરવા, ખેડૂતો ઉપર કરવામાં આવતા અત્યાચાર બંધ કરવા, કૃષિ યુનિવર્સિટીનું ખાનગીકરણ બંધ કરવા સહિતની માંગોને લઈ આપવા આવેલ ભારત બંધના એલાનના સમર્થમાં શાંતિપૂર્વક ધારણ કરવા આવે તે પૂર્વ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દેલાડ પાટિયા ખાતેથી પોલીસ દ્વારા સહકાર્ય અને ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ પટેલ, જયેન્દ્રભાઈ દેસાઈ, ડીએલ પટેલ, ભરતભાઈ દેસાઈ, પ્રવીણભાઈ પટેલ, બળવંતભાઈ પટેલ, ડૉક્ટર યોગેશભાઈ પટેલ, રમેશભાઈ ચૌહાણ, જયેશભાઈ રાઠોડ, કૌશિકભાઈ પટેલ, કેતનભાઈ દેસાઈ, યોગેન્દ્ર પટેલ, પાર્થ સુરતી, વિવેક પટેલ, ઈશ્વરભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, અંકુરભાઈ સુરતી, સબ્બીર મલેક સહિતના આગેવાનોને પોલીસ પ્રશાસનનો બળપૂર્વક ઉપયોગ કરી ડિટેન કરવામાં આવેલ હતા। સુરત જિલ્લાના ખેડૂતો પણ મક્કમથી પોતાના હક માટેની લડાઈમાં દિલ્હી, હરિયાણા, પંજાબની બોર્ડર ઉપર આંદોલન કરી રહેલ ખેડૂતોની સાથે છે। આગામી દિવસોમાં પણ ખેડૂતો યુનિયનો દ્વારા જે કોઈ કાર્યક્રમો આપવામાં આવશે તે મુજબ સુરત જિલ્લામાં પણ કાર્યક્રમ આપવામાં આવશે। જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ।